હેલો ગાઈઝ, મારું નામ છે જીતવાળા. હું આજે આવ્યો છું જેતપુર સારંગના પુલે, જે શેરશાહ રોડ માથે સેટઅપ પ્લાન આવેલો છે. ત્યાં જે જેતપુર નગરપાલિકા હસ્તક જે ગાયું ઢોરવાળો છે ત્યાં હું આવ્યો છું. ગાયોની હાલત તમે જોવો ગાઈઝ, આ ગાયોની હાલત જોવો તમે. આ નગરપાલિકા હસ્તક ગાયોનો ઢોરવાળો છે. ના ઉપર શેડ છે, ના કોઈ નીરની વ્યવસ્થા છે. નીચે જો કાદવ કીચડ. આપણે ખાલી 30 મિનિટ હું વરસાદમાં હમણાં પડ્યો ને, તો હું અત્યારે મને એવી ઠંડી લાગી ગયા. ગાયો 24 કલાક અત્યારે આવી હાલતમાં છે. નાને નીરની વ્યવસ્થા છે, નાની ઉપર કોઈ શેડની વ્યવસ્થા છે. નગરપાલિકા કરોડોનો ટેક્સ લે છે પ્રજા પાસેથી. આ રોડ માથે રખડતા પશુઓને અહીંયા આ રીતે કેદ કરવામાં આવે છે. આ જેલ જેવી સજા છે. જોવ ગાઈઝ, ગાયોની હાલત જોવ. જેતપુરમાં કોઈ પણ આ બોલે એવો વ્યક્તિ છે તેને નગરપાલિકાના જે સત્તાધીશો છે એ દબાવી દેવામાં આવે છે. એટલે આ ગાયો વિશે કોઈ બોલતું નથી, પણ આપણે હિંમત કરી આ ગાયોની હાલત જોઈ અને થોડુંક લાગ્યું એવું કે આનું બનાવવું છે. આ ગાયોની હાલત જો, અને જો આનું હાડ પિંજર દેખાય જો. જો કેટલા અનેક ઢોર છે અહીંયા. જો જો કેવું કીચડ છે. આમ હું ચાલી પણ નથી શકતો, આ રીતનું કીચડ છે. આ ગાયોની હાલત જોવ ગાઈઝ. આ બધી ગાયો દેખાય છે તમને. આ બધી જેતપુરના રોડ રસ્તામાંથી પકડીને આ ઢોરવાળામાં લઈ આવવામાં આવેલી ગાયો છે. જોવ, ના ઉપર શેડની વ્યવસ્થા છે. 24 કલાક ગાયો આ વરસાદના પાણીમાં પલરે છે. કોઈ બીમાર થઈને મરી જાય છે, મૃત્યુ થઈ જાય છે ગાયોનું. આ જે ગૌ પ્રેમીઓ છે, જે ગૌ સેવાનું કામ કરે છે, એ લોકો એમ કહે છે કે ગાય આપણી માતા છે. ગાયને બસ આવા રોડ માથે ટ્રકોની આડે સૂઈ જાય છે. આ રીતે કોઈ આ નગરપાલિકા હસ્તક છે તો અહીંયા કોઈ આવીને બોલતું નથી, ડરને હિસાબે નગરપાલિકાને. આજે આપણે હિંમત કરીને બોલ્યા છીએ તો કાલે મને દબાવી દેવામાં આવશે, મને ગાળો ગાળી દેવામાં આવશે કે ભાઈ તારે ગાયો વિશે હું એટલું બધું બોલવાની જરૂર છે ને આમ છે તેમ છે. એના માટે